હે ગાઈસ, તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી મારા મસ્ત મજાના વ્લોગ ને તમને બધાને ગાઈસ એવું થતું હશે કે આ ભાઈ હે ને થોડાક દિવસથી કોમેડી વિડીયો કેમ નથી લાવતા અને વ્લોગ જ ઉતારે છે. તો મિત્રો તમારો ભાઈ પડે છે થોડાક કામમાં, એટલા માટે ગાઈસ આપણે કોમેડી વિડીયો શૂટ નથી કરી શકતા, બરાબર. તો વ્લોગમાં અને ચેનલ સાથે જોડાઈ રહેજો, મજા આવશે. આપણે ટૂંક સમયમાં કામ પડશે એટલે પાછું મસ્ત મજાનો કોમેડી વિડીયો શૂટ કરશું, તમારા સમક્ષ રજૂ કરશું. તો અત્યારે ગાઈસ આપણે જવાનું છે ખેતરે ચા અને ગાઈસ આ પાણી લઈને જવાનું ખેતર, બરોબર. અને આ બંકો ગાઈસ હાંફતો આવ્યો બી હાલત થઈ. ગાઈસ બેલ માં પગમાં ને આવ્યું છે ને એ આખો હું તરું જ્યો હજુ તરું છું. એવું થાય ઓવર એક્ટિંગ ના કરીશ, ઓવર એક્ટિંગ સાચું માં ચકન હતું યાર. તા તમારી દિવાલની પાછળ હતું તો ધ્યાન રાખજો, યાર બહુ રખડશો નહીં, કડી જશે એવું. તો ચલો ગાઈસ ફટાફટ આપણે ચા અને પાણી લઈને જઈએ ખેતર. તો ચલો કન્ટિન્યુ. અને જો કે ચા લઈને પહોંચી ગયો છું આપણા ખેતરે, બરોબર. ખેતર નહીં એટલે તરવડી છે બાજુમાં યાકણ. તો જો બધા ટ્રેક્ટર ચાલે છે, તો જીસીબી વાળાને ટ્રેક્ટર વાળાને ચા પીવડાવવાનું, તો ચા પીવડાવીને પછી જઈએ આપણે ઘર બાજુ. મિત્રો જીસીબી વાળાને ચા પાણી કરીને પાછો આવી ગયો ઘરે. અને ગાઈસ આ માટી હું ઢેર્યું ને પાવડે હિન, ત્યાં બે બંકા મને કંઈક કે શું કેવું બોલો. હા ખાઈ જાય એમાં. હા ગાઈસ ઉકેડો પડે ને તો કે પોદરો આખો નાખી દે, બાસ આવે એમ કે. તો ગાઈસ કાલની જેમ આપણે માટી નાખીને કાલ ચાવણું ખબર હતું ને, તો આજ બધા મંગાયા છે કોણ. જોઈ લો ગાઈસ બધા કોણ ખાઈ રહ્યા જો છે ને. હા બધા જો બંકા ગાઈસ કોને કોણ ખાઈ રહ્યા છે. શું કે પામ મહેનત ના કોણ નીચે ટેપુ ના પડો દેતા કોઈ. હા મહેનત ના કોણ જોઈ લો, ટેપુ ના પડો દેતા. તા નાખે પછી કોણ છોડી રહ્યો અંજો ગાઈસ ઈ તો કોણ ખાય પણ હંગા નાક ને ખવરાવે. શું કે મનીષ બંકા આ તો કહેજો કોણ ચો કને છે એમ જો સિસ્ટમ વાળો કને કે કોણ ખાવામાં કોઈને મદદ કરાવું નહીં કરી મારે એમ નહીં. મિત્રો ગેસ આ કાચબો અહીંથી રોજ નીકળે છે આવા ગેસ કપડા લઈને કાભા લઈને, શીખવા ક્યાં જાય નહીં ખબર પડતી. હું એ કાચબા ચાકન જાય સ્નાન કરવા જઈ રહ્યો છે. તો અત્યારે કે સાંજ પડી ગઈ છે અને માટી નાખવાનું ફાઇનલી કામ મસ્ત બધું પતી દીધું છે. અને અત્યારે હું આવ્યો છું કે ધાબા પર, બરોબર. મસ્ત સ્નાન બાન કરીને જોઈ લો. અચ્છા આપણું ગેસ ધાબુ તમે તો જોયું જશે. અને ગાઈસ જો સનસેટ તો ગેસ ક્યારનું થઈ ગયું. સુરત દાદા તો નથી અત્યારે, પણ ગાઈસ જો તમને લેવલ કરીને બતાવું તમને. તો જો ગાઈસ મસ્ત મજાનું ટ્રેક્ટરથી પાછું પાણી મસ્ત મજાનું લેવલ કરી નાખ્યું. અને આ બધું ગાઈસ પાછળ છે ને આપણે માટી ચડાવી દીધી, એ બતાવી દીધું. જો ગાઈસ મસ્ત માટી પણ ચડાવી દીધી. હા આ દિવાલે ગઈ જો અડધી દિવાલ દાટી દીધી આપણે મસ્ત. એટલે વરસાદનું પાણી આવે ને બધું દિવાલે ના આવે, ને કહા જે વરસાદ પડે બધું પાણી કઈ દિવાલે આવે ને દિવાલ આખી છે ને કોવાઈ જાય, એટલા માટે ગેસ માટી નાખી. તો હવે ગાઈસ છે ને આપણા ખાટલા પર બેઠા બેઠા હુતા મસ્ત મજાનો નાસ્તો કરીશું. જો આપણે ગેસ પડેકા ખાવા જુઓ, બરોબર. આપણે મસાલા બસાલા ખાતા નહીં એટલે આવું તો ગેસ નાના છોકરા જેવું ખાવું પડે થોડું થોડું. અને મિત્રો ધાબા પર મસ્ત મજાના કે હુતા હા ને 8 વાગી ગયા હા, બરોબર અત્યારે. અને જો કે હુતો મસ્ત મજાના જો બે ઓલા પક્ષી છે એડે જાય, એવા બધા પક્ષી જોઈ રહ્યો હું. અને આ મોરનો બોરનો બધો કુદરતી મસ્ત અવાજ સાંભળી રહ્યો હું. મસ્ત એકદમ મન શાંત થઈ જાય. જોઈ લે તમે, મજા આવે ગઈશ. જો ગેસ વ્યૂ ચેક કરો ખાલી તમે. વિડીયોમાં એટલું બધું અસર નહીં દેખાતું હોય, પણ અહીંયા રૂબરૂ આવવું પડે તમારે જોવા માટે. તો મિત્રો પડી ગયા છે બીજા દિવસની મસ્ત મજાની સવાર. અત્યારે 10 સાડા 10 જેવો સમય થયો છે. અને હું અને મારો ભાઈ જો કે બે આયા છીએ ટ્રેક્ટર લઈને આપણે ખેતર, બરાબર. આ જો આપણે મેલીમાં વાળા ખેતર આવ્યા છીએ. તો આની અંદર ગાય છે ને બધું આપણે મસ્ત મજાની જો બધું લેવલ કરવાની જમીન, એટલા માટે આવ્યા છીએ, બરાબર. તો અત્યારે ગેસનો નાસ્તો કરતા હતા. તો જો બડીકા ખાધા, બધું પડ્યા છે તમને બતાવું. આ બધું જો પડ્યા છે. તો અત્યારે મસ્ત મજાનો ગેસ નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે. અને ગેસ પાણી પણ પી લીધું છે જોવા પડ્યું. અને હવે ગાઈસ ફરી પાછું આપણે હે ટ્રેક્ટર ખેડવાનું ચાલુ કરી દઈશું, બરોબર. લેવલ કરવાનું, ખેડવાનું નહીં, ખેડવાનું પછી લેવલ કરીને પછી પાછું કલ્ટી મારી દેવાની. તો કાલનો અને આજનો એવી રીતે કે 2 દિવસ બ્લોગ બનાવું ને તાર હન 6-7 મિનિટનો બ્લોગ બનાવ પરાણે તમે જોતા દશો વ્લોગમાં. 6-7 મિનિટનો બ્લોગ હોય, બધો આમ બહુ લાંબો હતો નહીં. તો 10 મિનિટનો બ્લોગ બનાવવાની પણ નવરાશ નથી અત્યારે, એવું કામ આવી ગયું હોય, બરોબર. તો તમે વિચારો ગાઈસ હું કોમેડી વિડીયો તમારા માટે કેવી રીતે લઈને આવું. તો જોડાઈ જાવ વ્લોગમાં ગાઈસ. 2-3 દિવસ પછી ફરીથી આપણે કોમેડી વિડીયો કન્ટિન્યુ કરશું. તો ચલો ફટાફટ આપણે કામ ચાલુ કરી દઈએ. તો ચલો કન્ટિન્યુ. તો અત્યારે ગાઈસ બપોરનો 1 વાગી ગયો છે અને અમે બે ભાઈ ગાઈસ ભૂખા થયા હતા ને, તો ગાઈસ ઘરે જમવા આવ્યા, મસ્ત મજાનું જમવાનું પડ્યું. અને હવે આપણે જમી લઈએ. અને ગાઈસ અત્યારે આપણા પપ્પા ગાઈસ ખેતર લેવલ કરો, બરોબર.
અમે બાઇક લઈને આવતા રહીએ છીએ ઘરે. તો ચલો ગાઈસ મસ્ત મજાનું જમી લઈએ આપણો બ્લોગ જોતા જોતા ટીવીમાં. તો જાય ટીવી ચાલુ કરી દે ફટાફટ. તો મારી બાજુ ફેવર ચાલ. જો ગાઈસ ટીવી ચાલુ કરો જો વાંદરો. અમારા ઘરમાં કઈ સારે ગોરીલા હતો છે કે નહીં? તો આજે કઈ જમવામાં શું બન્યું તમને ઘણા સમય પછી બતાવું છું બરોબર. તો ગાઈસ ફાટાકું અને બટેકું બનાવ્યું બરોબર. ફેવરેટ સબ્જી નથી આપણી પણ તે વાંધો નહીં ખાઈ લેશું બરોબર. તો જો ગાઈસ સરગવું બટેકું અને સાસ ગોળ અને રોટલું મસ્ત મજાનું જમી રહીએ અને પછી તમને મળી ત્યાંથી બાય. તો મિત્રો અત્યારે 4:30 જેવો સમય થઈ ગયો છે અને કે સાજો સ્પાઈડરમેન. આ સ્પાઈડરમેન છે હું તો જો ખાલી છે કે નહીં આમ જુઓ તમે ખાલી એ સિબલી ધોપ ધોપ હવે મજા આવશે ખાલી જુઓ ગાઈસ તમે. અલે આવો બેટા ગાઈસ જાગી જને કે બહુ મજા આવે તો આમ તો સ્પેશિયલ એના માટે લઈને આવ્યો તો પણ તરત જાગી જો પ્યારવાની જીમ. ઓવર એક્ટિંગ. મિત્રો કબૂતર જોઈ બેઠું જોવો ખાલી વ્યૂ ચેક કરો તમે કબૂતરનો ખાલી જોવો અહીંયા બેઠું હોય ને ગાઈસ 2-3 તો અહીંયા આંખ માણમ કરી રહ્યા જો અહીંયા ગાઈસ બચ્ચા મેં કહેતા ને એટલે ગાઈસ અહીંયા આવો અહીંયા કણ જ રહે. તો બસ મિત્રો આજના વિડીયોનું આપણો એન્ડ કરી દઈએ. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર. મને ખબર તમને વિડીયો તો ગમ્યો નહીં હોય કેમ કે અટ્ટે જેવો તેવો વ્લોગ શૂટ કરીને આપણે તમારા સમક્ષ રજૂ કરી દીધો હા પણ કંઈ વાંધો નહીં ગાઈસ બાય.